ખર્ચા મારી રાતે અમદાવાદના. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આશા છે કે બધા મજામાં જશો, કેમ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ. સવારમાં જાગીને જોયું આખી રાત વરસાદ આવેલો છે. જોવો મિત્રો, પછી આપણે આવી ગયા કરિયાણાની દુકાને અને વસ્તુ લઈ લીધી ને હવે નીકળવાનું છે ઘર બાજુ. કેમ છો મિત્રો? એકદમ વરસાદી વાતાવરણ છે મિત્રો. કોના કોના ગામમાં વરસાદી વાતાવરણ છે જરાક કોમેન્ટ કરી દેજો. અને ક્યાં ક્યાં સૌથી વરસાદ પડ્યો અને કેટલા ઇંચ પડ્યો એ તે જરાક કોમેન્ટ કરી દેજો મિત્રો. ભાઈબંધ ને આપણે ગરડા મૂકવા આવી ગયા છીએ. છેલ્લા લઈને ત્યાં જવું છે અમદાવાદ. બે દી રોકાવા. 2 દિવસ હોય, બહુ બધા નો રોકાવે. બાપા પાડે છે મારી મારી એટલે પ્લેટફોર્મ નંબર 1 ઉપર બસ રસ્તા પહોંચી રહી છે. અડધી કલાકમાં આવતી. ભાઈ ને આપણે પૂછવી અમદાવાદ જવું ગમે છે કે નથી ગમતું, જરાક પૂછવી. હા તો હવે જવું પડે અમદાવાદ. ભણવી છે એટલે બાકી આ ગામડું છોડીને કાંઈ ન જવાય. ખર્ચા મારી રાતે અમદાવાદના. પાલટી માણસ હોય એને કઈ ખર્ચો બરસો નડે નહીં. ગલતો પાલટી વિમલના ઠેલા હોય એટલે પાલટી માણસો કેવાય. એ તો દેખાડતા નથી, આમાં પૈસા વીરી લાવે એવા પાલટી માણસો. વિમલના ઠેલા. હાલો આ ભાઈ મોકલી દેવી. ગરડાઈ થી આપણે ભાઈ બંને મૂકવા ગયા હતા એટલે હવે ઘર બાજુ આયલા જ આવી હતી. વાતાવરણ કેવું છે એ જરા કોમેન્ટ કરી દેજો. વરસાદી મસ્ત માહોલ છે. જોઈ હે બોલો, પૈસા આપે છે આપણને તો લઈ લેવાનો હોય ને. આપડા સાદ આજે શારે બાજુ અંધારી ગયો છે મિત્રો. આપણે હું તમને ધાબા ઉપર જઈને એના વ્યૂ બતાવું. જો ધીમે ધીમે સાંટા શરૂ થઈ ગયા છે મિત્રો. અને અમારા ગામમાં મોરલો બોલી ગયો છે, ઇલેક્ટ્રિક મોરલો. કોના કોના ગામમાં મોરલો બોલે છે ટાઈમ થાય એટલે જરાક કોમેન્ટ કરી દેજો. આપણી માટે આવી છે અમેરિકાથી ચોકલેટ. અહીંથી અમેરિકાથી જો તમને બતાવો. જો અમેરિકાથી આવી છે ચોકલેટ. અમેરિકામાં જે રહેતા હોય એ જરાક કોમેન્ટ કરી દેજો એની પ્રાઇસ ડોલરની કેટલી ચોકલેટ આવે. વરસાદ શરૂ થઈ ગયો છે મિત્રો, જોરદાર.